વડોદરામાં દંતેશ્વર નજીક રૂપારેલ કાંસમાં ભૂમાફિયાનો કાટમાળ જે છે તે રૂપારેલ કાંસને પહોળી કરવા માટે 7.42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। તંત્રના નિરીક્ષણના અભાવે હજારો ટન કાટમાળ ખડકવામાં આવ્યો છે। ચોમાસામાં નજીવા વરસાદમાં સોસાયટીમાં પાણી થાય છે ગરકાવ। અનુપમનગર નાળા પાસે 250 મીટર સુધી કાટમાળ ખડકાયો છે। તો આગામી ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાય તો નવાય નહીં। દિવાલ તોડી કાટમાળ ઠાલવવાની બાબતે તંત્ર ઘોર નિંદ્રામાં છે। તો દંતેશ્વર નજીક રૂપારેલ કાંસમાં ભૂમાફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે, જ્યાં રૂપારેલ કાંસને પહોળી કરવા માટે 7.42 કરોડનો ખર્ચ કરાયો છે, પરંતુ બીજી તરફ અહીં કાટમાળનો ખડકલો જોવા મળી રહ્યો છે। વર્ષ 2024માં વડોદરા શહેરમાં આવેલા પૂરની પરિસ્થિતિની જે માનસિક સ્થિતિ લોકોના મગજમાં થઈ હતી તે હજુ સુધી મિટાઈ નથી। તેવાની વચ્ચે ફરી એક વખત વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર એટલે કે જે રીતે જે જગ્યાઓ પર વિશ્વામિત્રીના પાણી નથી જતા ત્યાં આગળ કાંસોની સફાઈ કરવી તેટલી જ જરૂરી બનતી હોય છે, પરંતુ આ કાંસની સફાઈ પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન નહીં કરવામાં આવતા હાલ જે આ રૂપારેલ કાંસ પાસે હાજર છે કે જ્યાંની પરિસ્થિતિ ચોક્કસપણે જોઈ શકાય છે। કચરો ભરેલો છે, તેની સાથે સાથે પાણીના પ્રવાહને વેણ મળે તે પ્રકારની કોઈ જ જગ્યા નથી, જેના કારણે આગામી જે ચોમાસું આવે તે દરમિયાન જો પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર ડૂબે તો એમાં કોઈ જ નવાઈ નહીં કહેવાય। કારણ કે જે રીતે અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે પ્રી મોન્સૂનની કામગીરી માટે, જે રીતે મ્યુનિસિપલ કમિશનર પણ મેદાને ઉતરતા હોય છે, કામગીરી કરાવડાવતા હોય છે, તેવાની વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ જો મે મહિનાના અંત સુધીમાં ચોખ્ખી કરવામાં ના આવે તો ફરી એક વખત વડોદરા ડૂબી શકે તેવી પણ શક્યતાઓ નકારી શકાય નહીં। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો સ્થાનિકોએ પણ આ મામલે મનપાની કામગીરી સામે અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે। बारिश में तकलीफ बहुत पड़ती है। ले लो पैसे नहीं जाने देते तो नाले के अंदर पानी फूल भरा जाता है, अर्धा नाला भरा जाता है। તો આ કાંસની અંદર કચરો પણ એટલો જ છે, સફાઈ નથી કરતા? सफाई कोई नहीं આવતો। अबे पब्लिक रो गुनो से नहीं, ये બધું ભર નાખ્યું, તઈથી ભર્યો હોતો તો कचरा अंदर कोई नहीं डालता। अभी आने जाने वाले थैलियों फेंक देते। તો બીજી તરફ આ મામલે જ્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી ઇજનેરને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે કામ ચાલુ છે, ચોમાસા પહેલા કામગીરી થઈ શકે। રૂપારેલની કાંસની મુખ્ય અત્યારે સ્લજ રિમૂવલની કામગીરી ચાલુ છે। ગાજરાવાડી તરફ છે ને તરસાલી અમારે કામ ચાલુ છે। મેન અનુપમનગર પાસે જે નાડું છે એ નાડું જે ખરું રેલવે નાડું અપ છે ને ત્યાં કાંસનું બોટમ ડાઉન છે, એટલે ત્યાં વરસાદી પ્રોજેક્ટ દ્વારા બી અત્યારે હાલમાં એ લોકોએ કંઈ નવા આયોજનમાં એ કામગીરીનો સમાવેશ કરેલ છે, એટલે મારે એમની સાથે કોર્ડિનેશન ચાલે છે। આ બાબતે એમને કંઈ આયોજન કરેલું પણ છે।